અરે કાઈ નહીં બેટા, કાલ આજે ભજીયા બહુ ખવાઈ ગયા ને રમલાની વાડીએથી પેટમાં ગોદનું ગોળબળ થઈ ગઈ છે, મજા નથી આવતી. એક કામ કરો, હાઈ ક્લાસ એવો તાજો માવો લઈને ચડાવી દો એટલે બધું થઈ જાય રેડી. હા બેટા, ઈ તારી વાત સાચી હો. એટલે ઓલા ગદલાને કેમ ખબર પડી કે માવો ખાવાથી પ્રેશર આવતું હોય છે? પાકું આ ગદલો માવો ખાતો હોય છે, નહીં તો જોવા દેતો. બાપ રે, હું જબરજસ્તી બોલે છે. એ કાઈ નહીં, માવો ખાતા ખાતા બટકું ભરાઈ ગયું. આઈને પર ભેગો ફટાફટ. સાહેબ, અમારો છોકરો એ આગળનો માવો ખાતો તો બે ઝાપટું નાખીને બે બાજુ એક એક ની બે ડાટુ બારી આવી ગઈ છે, તો એને હરકી ફીટ કરી દેવાની છે સાહેબ તમારે. તો એને હરકો કરી દો બિચારાને. આ બેટા અહીં આવી જાય, ચેક કરી લઉં છું. ઠીક હે. અરે વાહ સાહેબ, કે પપ્પા એક નંબર હતું, એવું મોટું થઈ ગયું અમારું. એવું બધું આ કયું દવાખાનું છે તમને લઈ આવ્યા? એ બેટા, આ છે ડોક્ટર સાકરિયા એડવાન્સ ડેન્ટલ હોસ્પિટલ. તો મિત્રો, અહીંયા નાના બાળકોના દાંતને લગતી તમામ સારવાર કરી દેવામાં આવશે. અને જો કોઈએ કેન્સરનું ઓપરેશન કરાવ્યું હોય ને તે પછી કઈ દાંતની સારવાર કરવી હોય ને તો ઈ સાહેબ કરે હે. હારા કેન્સરના દર્દીઓને સાહેબે ચાવતા કરી દીધા હે. કાં સાહેબ? અને આ ઓલા મોટી ઉંમરના ભાભલાવ ને ડોહીમાંના બત્રી ન ભાવતી હોય ને તો એના માટે સ્ક્રૂની સુવિધા રાખેલી છે. સ્ક્રૂ વાળા દાંત ફિટ કરી દે ને સાહેબ એકવાર, પછી ઓલા જૂના ભગવાને દાંત આપ્યા હોય ને એના જેવા દાંત લાગે તમને, પરમિનેન્ટ દાંત, સમજા? અને હું તમારા માવા ખાઈ ખાઈને મોટા હાવ પેક થઈ ગયા છે અને ડાપંડા હેરાન કરે તો સાહેબ એમાં ફૂલ એક્સપોર્ટ છે. ગમે એટલું મોટું ખુલતું છે ને તોય સાહેબ એનો જીપીઓ હેકર જેવો છે ને ફટાક કરતો અંદર જવા દે ને ડાપંડા આમ કરતી બારી આવી જાય, સમજ્યા તમે? અને જો તમારી દાંત હળી ગઈ હોય ને તો સાહેબ એવી રૂટ કેનાલ કરે કે તમારી દાંતમાંથી બધોય હળો કાઢી નાખશે ને એકદમ ચકાચક સાફ કરી દે તમારી દાંત. અને ભાઈ હા, આ હોસ્પિટલનું સરનામું છે ભાઈ ઝાંઝેડા ચોકડી અને મારુતિ મેડિકલની ઉપર દવાખાનું છે. અને આ ઓલી કઈ શ્રીજીભાઈ ઢોસાવાળા છે ને એની બાજુમાં જ ઉપર દવાખાનું છે. એટલે કોઈ આવું હોય ને તો નીચે નંબર નાખ્યા, પહેલા એમાં એપોઇન્ટમેન્ટ લઈ લેજો, પછી પૂકી જાજો. એ બાપા હાલો નહીં, હવે ઘેરે જવું હે. નાખું એક પછી. બાપ તો બાપ રહે